મારી આખી કારકિર્દીમાં મંગેશકર ફેમિલીનો બહુ મોટો ફાળો છે. લતાબેન, આશાબેન, ઉષાબેન ત્રણેય બહેનો મને બહુ જ પ્રેમ આપ્યો છે. અને આશાબેનને જોઈને તો શરમાઈને ભાગી જતા હતા, એ જે પ્રસંગ છે એ કહો. આશાબેનનું તો એવું છે કે એ અમે જ્યાં રહેતા હતા પહેલાં, ત્યાં આશાબેન એ વખતે નૃત્ય નાટિકામાં ગાવા આવતા હતા, ભાઈની નૃત્ય નાટિકામાં. અને એ ગાય તારે રિહર્સલ કરવા આવે એટલે ભાઈ મને કહે કે થોડું તું ટેકો આપ તબલાનો કે વાયાનો કે. પણ આશાબેનથી ગભરાઈને હું ભાગી જતો હતો. પછી લાખો ફૂલાણીમાં પછી તો ભાઈના આશીષ તરીકે એમણે ઘણા ગીતો ગાયા અને બધું મને મળતા હતા અને બધું હતું. પણ લાખો ફૂલાણીમાં હું સ્વતંત્ર સંગીતકાર થયો અને મેં એમને ગાવા બોલાવ્યા. તો હું ગાયન શીખવાડતો હતો અને મારી સામે જોઈ રહ્યા હતા આમ નામ. એટલે गायन में अर्धे थी बंद करूँ. मेरे को दीदी क्या हुआ, आप ऐसे देख रही है मेरे सामने, गाना ठीक नहीं है क्या? मैंने कहा नहीं, गाना तो बहुत अच्छा है, मगर मैं सोच रही थी गौरांग कि एक समय ऐसा था कि तुम मेरे से घबरा के भाग जाते थे और आज म्यूजिक डायरेक्टर बन के मुझे गाना सिखा रहे हो, तो मुझे बहुत आनंद होता है. અને એમણે એમના સેક્રેટરીને બોલાવીને કહ્યું કે આપ જરા પ્રોડ્યુસર को बोल देना कि मैं इसका पैसा नहीं लूँगी. એક પાટણ શહેરની નાર પદમણી, એમાં મહેન્દ્ર કપૂર પણ હતા જોડે અને આશાબેન પણ હતા. એટલે એ લાખો ફૂલાણીનું જ ગીત હતું. એક વાગડ દેશનો બંકો જોવાનીયો રંગ જાણે એનો લાલ ફાગણીયો કંઠે ગરજતો જાણે શ્રાવણીયો સાવજણ ભરતા નજરમાં આવે ઓ નજરા દલડું ધબક 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 થાય. પછી તો એમણે મને એવું આશાબેને મને કહેલું कि गौरांग देखो, एक ऐसी बात है कि तुम म्यूज़िक डायरेक्टर हो और मेरी जब भी ज़रूर पड़े मुझे बुला लेना, पैसे की चिंता मत करना. એવું મને કહ્યું હતું. એવું જ ઉષાબેન, લતાબેનો તો મને સહકાર આપ્યો હતો. અને નોટ ઓનલી ધેટ, પર એમના જે સૌથી નાના ભાઈ હૃદયનાથ મંગેશકર, એમણે મને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે, બહુ જ પ્રોત્સાહન આપ્યું છે.